બોલો અંબે માત કી જય। તો આજથી ભાઈ ચૈત્ર નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે અને વાગી ગયા છે 9:15। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો ભાઈ આજે ઘણા ટાઈમે હું વ્લોગ બનાવું છું, ઘણા ટાઈમ મતલબ ઘણા મહિનોય થઈ ગયો છે, મહિનો 2 મહિના મને યાદ નથી। તો આજે છે ભાઈ ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ, પહેલું નોરતું। તો તમને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામના। માતાજી તમને બધાને જાજુ આપે, જાજુ સારું સ્વાસ્થ્ય આપે, સુખી રાખે। અને આજે ગુડી પડવાય છે, તો ભાઈ ઘણા બધા મરાઠી લોકો મારી લાઈવમાં આવે છે, તો જે આ વ્લોગ જોતા હોય એમને પણ ગુડી પડવાની હાર્દિક શુભકામના। અને આજે ત્રીજું પ્રેમાનંદજી મહારાજનો જન્મદિવસ પણ છે, તો આજે બહુ સારો દિવસ છે। આજે ઘણા બધા સારા દિવસો એક હારે ભેગા થઈ ગયા છે। નવરાત્રિ ચાલુ થઈ છે, ગુડી પડવાય છે, મરાઠી લોકોનું નવું વર્ષ ચાલુ થાય છે આજથી। અને અમે જો બસ ભગવાનને દીવાબત્તી કરી દીધા છે, પહેલું નોરતું છે અને આજે સ્કૂલે રજા છે, પણ જાનવીને છે ને એન્યુઅલ ડે હતો, એટલે એન્યુઅલ ડે આવવાનો છે, એટલે એને ડાન્સની પ્રેક્ટિસ માટે ગઈ હતી। સવારે 8 વાગે ગઈ હતી ને અત્યારે આવી ગઈ 9 વાગે। અને ચલો આજે નવરાત્રિ છે તો હું લઈ આવ્યા, જય સવારમાં લઈ આવ્યા બધી વસ્તુ, તો બતાવું। નવરાત્રિની તૈયારી કંઈક આવી છે, આ ધૂપ લઈ આવ્યા છે, તમે જોવો છો કે અહીંયા મેં એક ધૂપ કર્યો છે। તો આવા ધૂપ છે ને આપણે પેલું આપણી ઘરે ન હોય ને ધૂપ પહેલાં કરતા આવે, ધૂપિયું આવે છે, એવું ન હોય ને તો આ તૈયાર ધૂપ આવે છે। હવે પછી લઈ આવ્યા છે માતાજીની ચુંદડી, બદલાવશે જય। હવે હું તો નાઈને દીવાબત્તી કરી દીધા છે, કેમ કે હજી મારે ટિફિન બનાવવાનું બાકી છે, એટલે લઈ આવ્યા છે માતાજીની ચુંદડી અને ફૂલ હાર લઈ આવ્યા છે અને ફૂલ લઈ આવ્યા છે। તો હવે આ બધું જઈ હવે નાવા ગયા છે, હવે એ નાઈને કરશે અને મારે બનાવવાનું છે ટિફિન। હવે મારે બનાવવાનું છે ટિફિન, કેમ કે ભાઈ સન્ડે હોય યા મંડે અમારે ટિફિનને રજા નથી આવતી, કેમ કે એ વેનસડે આવે છે, તો ગઈકાલે જઈને રજા હતી બુધવારે, તો આજે તો ટિફિન બનાવવાનું છે, તો ફટાફટ પહેલાં ટિફિન બનાવી નાખું, પછી મળીએ શાંતિથી તમને। અને હા, તમારી એક સલાહ જોઈએ છે, જે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, હું માંગીશ, અને પ્લીઝ મને આપજો પણ ખરા। હા, તો ચલો હવે હું ટિફિન બનાવી નાખું। 9:15 જેવું થવા આવ્યું છે, મને લાગે કેટલા વાગ્યા, હા 9:15 થઈ ગયા છે, એટલે ફટાફટ ટિફિન બનાવી નાખું। અને તમે કઈ રીતે નવરાત્રિ ઉજવો છો, કરો છો એ મને કહેજો। જાહ્નવીબેન તો કહે છે કે મમ્મી રાતે ગરબા રમવા તો હું જવાની જ છું, એટલે જાહ્નવીને કાલે અમે કીધું ને કે નવરાત્રિ ચાલુ થાય છે કાલથી, તો કે મમ્મી મારે છે ને રાતે ગરબા રમવા જવાના છે। હવે જાહ્નવીબેન રાતની તૈયારીમાં છે કે ગરબા રમવા જવાનું છે, એટલે અને હું નવરાત્રિ રહીશું। હવે જોઈએ છે, માતાજીની કૃપા જ્યાં સુધી રહેવાય છે ત્યાં સુધી રહેવાની કોશિશ કરીશ, પછી જોઈએ છે આગળ। ચલો ફટાફટ હવે ટિફિન બનાવી નાખીએ। હા વાગ્યા જાનુ સ્કૂલેથી આવી ગઈ, કાં જાનુ? વાહ, ચાલો ભાઈ બટેટાનું શાક બનાવવાનું છે, વઘારી નાખ્યું છે મેં, હવે થાય છે અમારા બટેકાનું શાક। હા, તો બટેકાનું શાક થાય છે। અને એક પ્રશ્ન પૂછતા તો ભૂલી ગઈ હું, અરે હા એક પ્રશ્ન પૂછવાનું તો ભૂલી ગઈ ભાઈ, તમારા ગામમાં વાતાવરણ કેવું છે એ કહેજો, વરસાદ આવ્યો કે નહીં? અમારે અમદાવાદમાં તો ભાઈ કહું ને તો સવારે 6 કે 6:30, ટાઈમ તો મને એક્ઝેક્ટ યાદ નથી અત્યારે, પણ બહુ જ પવન હતો, એકદમ વાવાઝોડું હોય ને કેમ એવો એકદમ પવન, એકદમ જોરદાર, એકદમ માટી ઉડતી હતી, અને બારીઓ ખુલ્લી હોય તો ધડબડ ભટકાતી હતી। તો વરસાદ તો કાંઈ ન થયો, પણ હા વાતાવરણ એવું ચોક્કસ થઈ ગયું હતું। પવન સવારે એકદમ ઠંડો હતો અને વાવાઝોડું એકદમ પવન જોરદાર હતો, ઠંડો હતો। તો તમારા ગામમાં કેવું વાતાવરણ છે? અત્યારે અમારે કંઈ છે નહીં, 9:45 થયા છે અને તડકો અત્યારે તો જોરદાર છે જ। તમારા ગામમાં કઈ વરસાદ આવ્યો કે નહીં? કમેન્ટ કરીને કહેજો મને હો ભાઈ। અમારે વરસાદ નથી આવ્યો, ખાલી વાતાવરણ એવું થયું હતું। જય જો નાહી લીધા છે અત્યારે, નાહીને જનોય બદલી લીધી છે ને, અને હવે એ ચૂંદડી બદલાવે છે માતાજીની, અને મેં શાક વઘાર નાખ્યું છે, અને હવે હું ફટાફટ રોટલી પરોઠા જે લઈ જવું હોય ને એ બનાવી દઈએ। ચલો તો હવે એનો કાર્યક્રમ ચાલુ થયો છે, જો માતાજીની ચુંદડી બદલાવે છે। ચાલો ભાઈ 11:15 વાગી ગયા છે ને મને બહુ ભૂખ લાગી છે હવે। તો ભાઈ 11:15 વાગી ગયા છે ને બહુ ભૂખ લાગી છે, તો બટેટાનું શાક બનાવ્યું તો મને છે ને એને રોટલો ખાવાનું મન થઈ ગયું। મેં સવારે 1 રકાબી ચા પીધી હતી અને 1 કેળું ખાધું હતું, તો હવે છે ને મારા માટે રોટલો બનાવવો। આ જો અહીંયા ટ્રાયપોડ પડ્યું છે, હું વિડીયો ઉતારતી હતી એટલે, તો હું લઈ આવી છું લોટ, બતાવું બારો। તો ભાઈ બાજરાનો લોટ લઈ આવી છું, કેમ કે એ તો હતો નહીં। અને આ છે ને તોતાપુરી કેરી છે,
250 કેરી છે. આ એક કેરીનું વજન 250 ગ્રામ છે અને 25 રૂપિયા છે. પણ સાચું કહું ને, નથી આમાં કોઈ સુગંધ ને મને પૂરો વિશ્વાસ છે કે એમાં કોઈ સ્વાદય નથી હોતો, કેમ કે મેં ખાધેલી છે પહેલાં. એટલે આમાં કોઈ સ્વાદય નથી હોતો અને કોઈ સુગંધ નહીં હોતી. બસ મનની શાંતિ થાય કે આપણે કેરી ખાધી, કાચી કેરી ખાધી. શરૂઆતમાં જ્યારે કેરી આવતી નાની નાની, અમારે તો ભાઈ કેસર કેરી સ્પેશિયલ છે, તો હું ગઈ હતી ને હમણાં લગ્નમાં અને હવનમાં, ત્યારે હું કેસર કેરી લઈ આવી હતી. નાની નાની ખાખડી કે અમારે નહીં, તો એ પૂરી થઈ ગઈ છે અને મને આજે બહુ ખાવાની મન થઈ ગઈ હતી આ કેરી. પણ જોઈએ સર સુધારીને કેવી આનું રે છે. સ્વાદ તો મને નથી લાગતું કે ખાટી હશે, હાવ મોડી જ હોય છે અને કોઈ સુગંધ તો છે જ નહીં, બિલકુલ સુગંધ નથી ભાઈ. અને જે કેસર કેરી જે લોકો ખાતા હોય ને પહેલેથી નાનીથી મોટા, કેસર કેરી ખાઈને મોટા થયા હોય ને, એને આ બધી કેરીનો તો કોઈ સ્વાદ સુગંધ આવે જ નહીં. તો પણ હવે ઈચ્છા થઈ છે તો આજે કરી લઈએ. ચલો રોટલો બનાવી નાખું મારો અને જાનવીની અન્વેષા માટે, મા દીકરી માટે રોટલો અને જાનુબેન માટે રોટલી. બધું ફટાફટ. હા, રોટલો ખાય. વાહ, આજ તો મારા નસીબ ખુલી ગયા, જાનુ રોટલો ખાય. એટલે હાલો અમારે ત્રણેય મા દીકરીને રોટલો બનાવી નાખું ફટાફટ. હું ભાઈ પછી ખાવા બેઠીએ, બહુ ભૂખ લાગી છે હવે તો. હાલો ભાઈ, 12:30 થઈ ગયા છે. જમવાનું બની ગયું છે. બનાવે જમવામાં છે રોટલા છે, બટેટાનું શાક છે, કાચી કેરી છે, પાપડ છે, દૂધ છે. આવો ભાઈ, બપોરે કોણ દૂધ ખાય મને કહેજો. દેશી ગોળ છે, મમરા છે, બરાબર. અહીંયા રોટલા અમારા ત્રણેયના મા દીકરીના બનાવ્યા છે, 3 રોટલા. તો 12:30 થઈ ગયું છે. એક ટાણું કરી લઈએ અને મને કમેન્ટ કરીને કહેજો કે મારી જેમ બપોરે દૂધ કોણ ખાય છે ભાઈ. હાલો જમવા બધા. સાંજના 5 વાગી ગયા છે અને જાનુ અન્વેષા બે ટ્યુશનમાં ગઈ છે. અન્વેષા બે ટ્યુશનમાં ગઈ છે. પણ મેં તમને સવારે મતલબ બ્લોગના સ્ટાર્ટિંગમાં જ કીધું હતું ને કે મને એક સલાહ જોઈએ છે અને પ્લીઝ તમે મને આપજો. તો એ સલાહ શું જોઈએ છે ને તમને પહેલાં બતાવી દો, પછી તમને કહું કે કેવી સલાહ જોઈએ છે મારે. ચલો, એ સલાહ કંઈક આવી છે. મતલબ આ મેં ચણિયા ચોળી લીધા છે, મારે જવાનું ને સપ્તાહમાં, તો રૂક્ષ્મણી વિવાહ કે કૃષ્ણ જન્મ એમાં હશે ને ત્યારે મેં આ પહેરવા માટે ચણિયા ચોળી લીધા છે. જો છે અત્યારે જે કલર બહુ ટ્રેન્ડિંગ ચાલે છે ને એવો, અને ફૂલ ઘેરવાળો. પણ પ્રશ્ન મારો એ છે કે આ દુપટ્ટો છે ને વ્હાઇટ કલરનો, સેમ એવી જ લેસ છે એની, પણ આના જેવી છે. પણ એ છે ને મારી બીજી ચણિયા ચોળીનો દુપટ્ટો છે. તો મારે છે ને આ ચણિયા ચોળી માટે દુપટ્ટો લેવો છે એક અલગ, કેમ કે મેં આ બ્લાઉઝ અને ચણિયો બે જ લીધેલું છે. તો પ્લીઝ મને એ સજેસ્ટ કરો કે આ ચણિયા ચોળીમાં કઈ કલરનો દુપટ્ટો સારો લાગશે, હું કઈ કલરનો લઉં. હું બહુ કન્ફ્યુઝ છું, એટલે પ્લીઝ મને સજેસ્ટ કરજો કે એમાં કઈ કલરનો દુપટ્ટો સારો લાગશે. તો હવે હું કઈ કલરનો દુપટ્ટો લઉં, કેમ કે મેં પહેરીને જોયું ને તો આ ચણિયા ચોળી ઉપર વ્હાઇટ એટલો સારો નથી લાગતો. અને બીજું કે મારી અગર 2 ચણિયા ચોળી છે તો એક જ દુપટ્ટામાં 2 તો ન ચાલે. નવરાત્રિમાં મારે પહેરવી હોય એક અને એક અન્વેષાને પહેરવી હોય તોય પ્રોબ્લેમ થાય. એટલે આના માટે તો મારે લેવો જ પડશે. તો કઈ કલરનો લો એ મને કહેજો અને આ ઇગ્નોર કરજો, કેમ કે સેટીમાંથી મેં કાઢ્યા ચણિયા ચોળી. તો કઈ કલરનો દુપટ્ટો લઉં ને એ મને સજેસ્ટ કરો. મને પર્સનલ એવો વિચાર આવે છે કે ઝેરી લીલો કલરનું લઉં, અજરકવાળો નહીં, પેલું બાંધણી ટાઈપનો આવે ને એ ટાઈપનો. તો વિચારું છું હજી. અમે પ્લીઝ સજેશન આપો કે આ કલરમાં કઈ કલરનો દુપટ્ટો સારો લાગશે, કઈ પ્રિન્ટ સારી લાગશે. આ વ્હાઈટ ઓકે લાગે છે, બહુ ઉઠાવ નહીં આવતો. કે પછી આના જેવો સેમ, જો કે સેમ મળવું અઘરું છે કે આના જેવો કલર મને સેમ નહીં મળતો દુપટ્ટાનો, તો આની અરે બીજું ભાઈ મેચિંગ કરી શકું. પ્લીઝ મારી બેનપણીઓ મને પ્લીઝ સજેસ્ટ કરજો. હું બહુ કન્ફ્યુઝ છું. ચણિયા ચોળી તો મેં આઈ થિંક એક મહિનાથી લઈ લીધા છે, પણ હું બહુ કન્ફ્યુઝ છું કે કઈ દુપટ્ટો લેવો. તો પ્લીઝ મને સજેસ્ટ કરજો કે કઈ કલરનો સારો લાગશે એમાં દુપટ્ટો. ઓકે ને ચણિયા ચોળી મારા કેવા લાગ્યા એ પણ મને. રેડીમેડ આખા લીધેલા છે, બ્લાઉઝ સીવેલું છે અને ચણિયો પણ સિલાઈ મારેલો જ આવ્યો છે. ઘણા ચણિયા ખાલી પીસ આવે વચ્ચેથી ખુલ્લો આવે, આ એવો નથી, આખો સીવેલો છે. તો આ કેટલાનો મને પડ્યું કહું, બે થઈને લગભગ 1200, હા 1200 રૂપિયાના આવ્યા બે થઈને. ચણિયો ને બ્લાઉઝ 1200 રૂપિયાના થયા બે. તો મોંઘા પડ્યા કે વ્યાજબી ભાવે છે એ પણ મને કહેજો. અને આ વ્હાઇટ સિવાય પણ ઓપ્શન મને કહેજો. જો અંતે કોઈ મેળ નહીં પડે તો પછી વ્હાઇટ તો છે જ, પણ મને વ્હાઇટ નથી પહેરવાની ઈચ્છા. જો કેવા છે મારા ચણિયા ચોળી. ચલો
બસ આ જ મારો પ્રશ્ન છે, મહિના દિવસથી ચાલે છે. પ્લીઝ તમારી પાસે કોઈ સલાહ હોય તો મને આપજો. અને આ બ્લોગનો હું એન્ડ અહીંયા કરું છું. હવે મળશું કંઈક નવા બ્લોગમાં નવા દિવસ સાથે. ત્યાં સુધી બાય બાય. અને હા, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. અને પ્લીઝ મારી આ સમસ્યાનું કોઈ સમાધાન આપજો મારી બેનપણીઓ. ચલો બાય બાય.